નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5 ની અંદર લેવાય છે એમાં તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટી જેના 30 પ્રશ્નો પરીક્ષામાં આવે છે એના ભાગ 4 ની અંદર ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, ખાસ તમને જણાવીએ, આ પહેલો ભાગ 1 થી 3 આ ચેનલ પર મુકાઈ ગયેલા છે. તો અત્યારે 1 થી 3 ભાગ પૂરેપૂરા જોઈ અને પછી જ ભાગ 4 જોશું, તેથી તમને સરળતાથી બધા જ પ્રશ્નો સમજાઈ જાય. આ ભાગની અંદર આપણે શું જોવાના છે? તો કેલેન્ડરના પ્રશ્નો, કેલેન્ડરના પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની ખૂબ જ સરળ રીતે તમને એ સમજ મળવાની છે. મિત્રો, કેલેન્ડરના પ્રશ્નો બિલકુલ સહેલા હોય છે, પણ જો તમને એની શોર્ટકીઓ ના આવડતી હોય તો તમને અઘરા લાગે. પણ આ વિડીયો તમને કેલેન્ડરના પ્રશ્નો બિલકુલ સરળ કરી આપશે. પ્રથમ પ્રશ્ન જોઈએ. ફેબ્રુઆરી 2024માં પહેલી તારીખે ગુરુવાર હોય તો અંતિમ તારીખે કયો વાર આવે? મિત્રો, ફેબ્રુઆરી મહિનાની વાત છે, વર્ષ 2024 એટલે લીપ વર્ષ છે. પહેલી તારીખે ગુરુવાર છે, તો એ ફેબ્રુઆરી મહિનાનો લીપ વર્ષ હોય એટલે 29 દિવસ હોય. તો 29મી તારીખે કયો વાર આવશે? શુક્રવાર, બુધવાર, ગુરુવાર કે સોમવાર? કયો વાર આવશે મિત્રો? ગુરુવાર. કઈ રીતે સમજીએ? તો ફેબ્રુઆરી 2024 નો કેલેન્ડર છે, પહેલી તારીખે ગુરુવાર છે. આ પહેલી તારીખે ગુરુવાર છે, તો એનો અંતિમ દિવસ એટલે કે 29 તારીખ. તો 29 તારીખ કયો વાર આવે મિત્રો? સરસ, ગુરુવાર આવે છે. તો આ રીતે આપણને ખબર પડી જશે. મિત્રો, ખાસ તમારા માટે ગાઈડ એપ્લિકેશન, આ વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો ગાઈડ એપ્લિકેશનમાં ધોરણ 5ના ફોલ્ડરમાં મુકાઈ ગયેલી છે. એ સિવાય ગાઈડ એપ્લિકેશનમાં ઘણું બધું ધોરણ 3 થી 10 માટેનું ઘણી બધું મટીરિયલ્સ મુકાઈ ગયેલું છે. એ માટે આપણે પ્લે સ્ટોરમાં જઈ અને ગાઈડ લખવાનું છે મિત્રો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક મુકાયેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરશો. અને પ્લે સ્ટોરમાં જે તમે GUIDE લખશો એટલે આ પ્રકારના સિમ્બોલવાળી એપ્લિકેશન તમને દેખાશે, જે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી દેવાની છે. એની અંદર તમને શું મળશે મિત્રો? તો ધોરણ 3 થી 10 સુધીનું તમામ મટીરિયલ્સ અને બિલકુલ ફ્રી મળવાનો છે. તો તમે અને તમારા મિત્રો એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેશો. આગળનો પ્રશ્ન જોઈએ. વર્ષ 2026 માટે નીચેનામાંથી શું સાચું છે? મિત્રો, પરીક્ષાની અંદર ખાસ સમજજો, પેપરમાં તમને બધું જ આવડતું હોય પણ પ્રશ્ન જો તમે ના સમજો તો તમને ઓપ્શનમાંથી સાચો જવાબ મળવાનો નથી. એટલે પ્રશ્ન બરાબર વાંચવાનો અને સમજવાનો. વર્ષ 2026 માટે નીચેનામાંથી શું સાચું છે? 52 અઠવાડિયા, 52 અઠવાડિયા 1 દિવસ, 52 અઠવાડિયા 2 દિવસ અને 52 અઠવાડિયા અને 3 દિવસ. તો આમાં 2026 એ સામાન્ય વર્ષ કહેવાય છે, તો આમાંથી કયું સાચું પડશે? તો 52 અઠવાડિયા અને 1 દિવસ એ સાચું છે, કારણ કે સામાન્ય વર્ષમાં 365 દિવસ એટલે કે 52 અઠવાડિયા અને 1 દિવસ થશે. 2021ના વર્ષ માટે શું સાચું છે? 2021નું વર્ષ કેવું કહેવાશે? લીપ વર્ષ કહેવાશે કે સામાન્ય? તો સામાન્ય વર્ષ કહેવાશે. તો લીપ વર્ષ તો નહીં આવે. તરત જ આપણને જવાબ ખબર પડશે. 52 અઠવાડિયા વત્તા 2 દિવસ, 365 દિવસ અને 366 દિવસ. તો આમાંથી 3 ઓપ્શન ખોટા છે, તો આ લીપ વર્ષનો ઓપ્શન છે અને આ લીપ વર્ષનો ઓપ્શન છે. તો સાચો જવાબ 365 દિવસ આવશે. 1/1/2026 ગુરુવાર હોય તો 31/12/2026 એ કયો વાર આવે? મિત્રો, 1/1 એટલે 1 જાન્યુઆરી. વર્ષ કયું છે? 2026. એ ગુરુવાર છે, તો 31/12 એટલે વર્ષનો છેલ્લો દિવસ, વર્ષનો પહેલો દિવસ અને વર્ષનો છેલ્લો દિવસ. તો 1 જાન્યુઆરી 2026, તો 31મી ડિસેમ્બર 2026 એ કયો વાર હોય? તો આ ગુરુવાર છે, તો કયો વાર આવશે? શુક્રવાર, શનિવાર, ગુરુવાર કે સોમવાર? તો 1 જાન્યુઆરી એ 26નું વર્ષ સામાન્ય છે, ગુરુવાર છે, તો એનો એ જ વાર આવશે, ગુરુવાર આવે. હવે સમજીએ કે સામાન્ય વર્ષમાં પ્રથમ દિવસનો જે વાર હોય તે જ વાર વર્ષના છેલ્લા દિવસે આવે. મિત્રો, ખાસ યાદ રાખી દેજો. હવે આગળનો પ્રશ્ન એવો જ જોઈએ છે પણ સામાન્ય ફેરફાર આવશે. 1 જાન્યુઆરી 2024, 1/1/2024 રોજ સોમવાર છે, તો 31/12/2024 એટલે એ વર્ષનો છેલ્લો દિવસ. પણ હવે વર્ષ કેવું છે? લીપ વર્ષ છે. આપણે આગળનો પ્રશ્ન જોઈએ, સામાન્ય વર્ષ હતું, તો એનો એ જ વાર આવે. હવે લીપ વર્ષમાં શું થશે? સોમવાર હોય તો છેલ્લો દિવસ બદલાઈ જશે કે નહીં બદલાય? આપણે સમજીએ. મંગળવાર, સોમવાર, ગુરુવાર કે બુધવાર? તો કયો વાર આવે છે? તો મંગળવાર. તો લીપ વર્ષની અંદર પહેલું વર્ષ એટલે કે પહેલો દિવસ, વર્ષનો પ્રથમ દિવસ જે વાર હોય એના પછીનો વાર આવે. આપણે સમજીએ તો લીપ વર્ષમાં પ્રથમ દિવસનો જે વાર હોય તેના પછીનો વાર વર્ષના છેલ્લા દિવસે આવે. સોમવાર હોય તો કયો વાર થઈ જશે? મંગળવાર થઈ જશે. વર્ષના એપ્રિલ મહિના માટે શું સાચું છે? મિત્રો, ખાસ સમજવાનું, પરીક્ષાની અંદર આ પ્રકારનું જ આવશે. આમ બધું જ આપણને આવડતું હોય પણ આવો પ્રશ્ન મુકાઈએ ત્યારે ઓપ્શન તરફ આપણે ધ્યાન આપવાનું છે. 4 ઓપ્શનમાં શું સાચું છે? બધા વાર 4 વખત આવે, બધા વાર 5 વખત આવે,
પહેલી અને બીજી તારીખોના વાર 5 વખત આવે, પહેલી, બીજી અને ત્રીજી તારીખોના વાર 5 વખત આવે. તો અહીંયા આપણે સમજીએ તો એપ્રિલ મહિનો એટલે કેટલા દિવસ કહેવાશે? 30 દિવસ. આપણે આગળ સમજ્યા પહેલો જ પ્રશ્ન, બરાબર, ફેબ્રુઆરી મહિના વાળો. એ પ્રમાણે આપણે એપ્રિલ મહિનામાં 30 દિવસ, તો સાચું શું આવશે? તો પહેલી અને બીજી તારીખનો વાર 5 વખત આવશે. સમજીએ એમ. તો પહેલી તારીખનો જે વાર છે એ કેટલા દિવસ થયા? 5 દિવસ. બીજી તારીખનો વાર છે સમજો, કેટલા દિવસ થયા? 5 વખત. બાકીના બધા 4 વખત આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. વર્ષના જુલાઈ મહિના માટે શું સાચું છે? જુલાઈ મહિનો એટલે કેટલા દિવસ વાળો મહિનો થયો? 31 દિવસ વાળો મહિનો. તો પહેલી અને બીજી તારીખનો વાર 5 વખત આવે, પહેલી, બીજી અને ત્રીજી તારીખનો વાર 5 વખત આવે, બધા વાર 4 વખત આવે કે બધા વાર 5 વખત આવે? શું સાચો જવાબ આવશે? તો 31 દિવસ વાળો મહિનો છે, તો પહેલી, બીજી અને ત્રીજી તારીખોના વાર 5 વખત આવે. અહીંયા સમજીએ તો જુઓ, પહેલી તારીખ વાળો વાર કેટલી વખત છે? 5 વખત. બીજી તારીખ વાળો વાર કેટલી વખત છે? 5 વખત. અને ત્રીજી તારીખ વાળો વાર 5 વખત છે. મિત્રો ખબર પડી ગઈ ને હવે તમને કે 28 દિવસ વાળો મહિનો હોય તો બધા વાર 4 વખત, 29 દિવસ વાળો મહિનો હોય તો પહેલી તારીખ વાળો 5 વખત, બાકીના બધા 4 વખત, 30 દિવસ વાળો મહિનો હોય તો પહેલી અને બીજી તારીખ વાળા 5 વખત, બાકીના બધા 4 વખત, અને 31 દિવસ વાળો મહિનો હોય તો પહેલી, બીજી અને ત્રીજી તારીખો વાળા વાર 5 વખત, બાકીના બધા 4 વખત. કોઈ વર્ષે 4 જાન્યુઆરી રવિવાર હોય તો 26 જાન્યુઆરી કયો વાર આવે? 4 જાન્યુઆરી રવિવાર છે તો 26 જાન્યુઆરી કયો વાર આવે? રવિવાર, શનિવાર, સોમવાર કે ગુરુવાર? તો સોમવાર આવે. કેવી રીતે આવે મિત્રો સમજીએ. તો 4 જાન્યુઆરી રવિવાર છે તો એના પછી રવિવાર ક્યારે આવે? તો અઠવાડિયાના 7 દિવસ. તો 7 4 માં 7 ઉમેરો તો 11 તારીખ પાછો રવિવાર આવશે. 11 ને 7 18 તારીખે પાછો રવિવાર આવશે. 18 ને 7 25 એટલે 25 તારીખે રવિવાર આવશે. હવે આપણે કયો દિવસ જોવાનો છે? 26 તારીખ. તો 25 એ રવિવાર છે તો 26 તારીખ કયો વાર આવશે મિત્રો? સોમવાર આવશે. આજે મંગળવાર છે તો 34મા દિવસે કયો વાર આવે? આજે મંગળવાર છે એવું સમજવાનું. તો 34મા દિવસે કયો વાર આવશે? રવિવાર, શનિવાર, સોમવાર કે બુધવાર? મિત્રો આની ટ્રીક આપણે સમજાવીએ તો સાચો જવાબ આવશે રવિવાર. તો રવિવાર કેવી રીતે આવે? ધારો કે આજે પહેલી તારીખ છે એમ સમજીએ આપણે, આજે મંગળવાર છે તો પછી મંગળવાર ક્યારે આવે? તો 1 ને 7 7 દિવસ ઉમેરો એટલે 8 તારીખે. 15 તારીખે મંગળવાર આવે. 15 ને 7 22 તારીખે મંગળવાર આવે. પછી 29 તારીખે મંગળવાર આવે. એ પ્રમાણે આપણે 34મો દિવસ શોધવાનો. તો 30મો દિવસ, 31મો, 32, 33 અને 34. તો મંગળ પછી બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર આવે. 5મી માર્ચે બુધવાર હોય તો 26મી માર્ચે કયો વાર આવે? 5મી માર્ચે બુધવાર છે મિત્રો, તો 26મી માર્ચે કયો વાર આવે? એની પણ ટ્રીક આપણે શીખીશું. તો મંગળવાર આવશે, શનિવાર આવશે, ગુરુવાર આવશે કે બુધવાર આવશે? તો સાચો જવાબ આવે છે બુધવાર. બુધવાર કઈ રીતે આવે સમજીએ. તો 5મી માર્ચે બુધવાર છે, બરાબર. તો પછી બુધવાર ક્યારે આવે? તો +7 કરો એટલે 5 ને 7 12 તારીખે બુધવાર આવશે. પછી એમાં 7 ઉમેરો એટલે 19 તારીખે બુધવાર આવશે. અને 19 માં 7 ઉમેરો તો 26 તારીખે કયો વાર આવશે? તો સીધો આપણને જવાબ મળી જાય. તો 26 તારીખે બુધવાર આવે છે. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી માટેના બધા જ વિષયના વિડીયો આ ચેનલ પર, અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો અને બેલ નોટિફિકેશન ઓન કરશો. અત્યારે આપણે તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટીના વિડીયો 4ની ચર્ચા કરી. હવે પછી આપણે 5 નંબરના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ટાટા ને બાય બાય.